નમસ્કાર, સ્પાઇક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજે મોહરમનો 10મો દિવસ હોય ત્યારે પરંપરાગત રીતે વડોદરા શહેરમાં સ્થાપિત કરવામાં આવેલા જે તાજિયા છે તે તમામ જે આગેવાનો અને જે તાજિયાના જે કરતા ધરતા છે તેઓ દ્વારા હવે સરસિયા તલાવ ખાતે તાજિયાનું જે વિસર્જન છે તે ઠંડા કરવામાં આવી રહ્યો ત્યારે વડોદરા શહેરના સરસિયા તલાવ ખાતે નાના મોટા તમામ જે તાજિયાઓ છે તે પહોંચી રહ્યા છે અને જે ઠંડા એટલે કે વિસર્જન કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। વહેલી સવારથી નાના મોટા તમામ તાજિયાઓ જે છે તે તેની ઠંડા એટલે ઠંડા કરવાની જે પરંપરા છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ યાકુતપુરા વિસ્તારના જે યુવાનો છે સવારથી લઈને મોડી રાત સુધી આ લોકો પાણીની અંદર રહે એટલે કે ઠંડી હોય, ગરમી હોય કે પછી શરદી હોય તેવી પરિસ્થિતિમાં આ જે યુવાનો છે યાકુતપુરાના તેઓ આ સરસિયા તલાવની અંદર રહેતા હોય છે અને તમામ વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી આવતા જે તાજિયાઓ છે જે ઠંડા કરવા આવતા હોય છે તે તાજિયાઓ અહીંયા ઠંડા કરવા માટે પહોંચતા હોય છે। મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના જે લોકો છે અહીંયા ઉપસ્થિત છે। સાથે વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ જાહિદ બાપુ તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની નિગરાણીમાં જે તમામ જે તાજિયા છે તે અહીંયા ઠંડા એટલે વિસર્જન કરવામાં આવી રહ્યા છે। શહેર તાજિયા કમિટીના પ્રમુખ જાહિદ બાપુ પોતે અહીંયા ઉપસ્થિત છે અને તેઓની નિગરાણીમાં તેના સાથી મિત્રો સાથે આજે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા હોય તે તમામ જે આયોજન છે તેમના દ્વારા કરવામાં છે। અહીંની સરસિયા તલાવની સાફ સફાઈ હોય કે પછી કોઈ પણ જાતનું આયોજક હોય તેમના દ્વારા જ કરવામાં આવે છે। આપણે જાહિદ બાપુ જોડે જે વાત કરીશું। જાહિદ બાપુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે સરસિયા તલાવમાં તાજિયા વિસર્જન એટલે ઠંડા થઈ રહ્યા છે, આપની નિગરાનીમાં થઈ રહ્યા છે, શું કહેવું? આજે મોહરમનો 10મો ચાંદ છે અને તાજિયા શરીફ વિસર્જનનો દિવસ છે। અહીંયા સરસિયા તલાવ પર વર્ષો વર્ષની પરંપરા મુજબ તાજિયા ઠંડા થઈ રહ્યા છે અને આ તલાવ પર ભૂતકાળમાં ગણપતિ બી આવતા હતા, દશામાની બી આવતી હતી અને તાજિયા પણ ઠંડા થાય છે અને દરેક તહેવારના અંદર જે વટ પૂજા અને સાવિત્રી પૂજા હોય છે ત્યારે બી અહીંયા હિન્દુ પ્રજા બહેનોનો જમેલો હોય છે અને આ ઐતિહાસિક તલાવ છે એટલે આ તલાવ ઉપર એક દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયા શરીફ ઠંડા થવા આવ્યા છે। શહેર તાજિયા કમિટીના પ્રમુખ છો, કઈ સુવિધા અહીંયા તમે પૂરી પાડો છો, કેવું આયોજન કરતા? અમે અહીંયા તલાવમાં પાણી ના હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનને રિક્વેસ્ટ કરીએ છીએ અને એ પાણીનો સંગ્રહ કરી આપે છે। પ્લસ પોલીસ બંદોબસ્ત કરે છે અને સારી રીતે બંદોબસ્ત કરે છે। બીજું કે અહીંયા ફાયર બ્રિગેડનું બી તમે જોઈ શકો છો કે જમેલો મૂકેલો છે અને અહીંયાના વોલેન્ટિયરો પોતપોતાની જગ્યા જવાબદારી સમજીને તાજિયાઓને ઠંડા કરી રહ્યા છે। બાપુ, જેવી રીતે વાત કરીએ તો દૂર દૂરથી જે તાજિયા આવતા હતા, કૃત્રિમ તલાવ બનાવવામાં છે, સારી કામગીરી છે પ્રશાસનની, પોલીસ પ્રશાસનની કે ત્યાં એક નવો કૃત્રિમ તલાવ બહુ શોર્ટ ટાઈમમાં બનાવીને આપ્યો છે અને મુસ્લિમ સમાજ દ્વારા ત્યાં પણ તાજિયાઓ રાબેતા મુજબ ઠંડા થઈ રહ્યા છે। તે એક સારી વાત કહેવાય અને બીજી એક વાત કે જ્યાં તાજિયા ઠંડા થઈ રહ્યા છે થોડું તલાવ મોટું હોતે ત્યાં બનાવતે તો વધારે સારું હોય તો ઠીક છે। હવે આ વર્ષે જોઈ લો, આવતા વર્ષે પ્રશાસનને કહીશું કે વ્યવસ્થિત વધારે આપે અને સારી રીતે તાજિયા ઠંડા થાય એવી વ્યવસ્થા કરી આપે। જી બિલકુલ, સારી રીતે જે તાજિયા છે ઠંડા કરવામાં આવે તેવી પ્રશાસનને અગલા વર્ષે પણ જાહિદ બાપુ દ્વારા રજૂઆત કરવામાં આવશે। વડોદરા શહેરના જે તાજિયા કમિટીના પ્રમુખ છે અને તેઓની આગેવાનીમાં જે છે તમામ વડોદરા શહેરના સીડી વિસ્તારના જે તાજિયાઓ છે તે અહીંયા વિસર્જન એટલે ઠંડા થતા હોય છે ત્યારે વહેલી સવારથી જ યાકુતપુરાના યુવાનો અને શહેર તાજિયા કમિટીના પ્રમુખ અને તેના જે સાથી મિત્રો છે તેઓ દ્વારા સરસિયા તલાવ ખાતે જે છે તાજિયા જે રાબેતા મુજબ વિસર્જન થઈ રહ્યા હોય ત્યારે પ્રશાસન અને પોલીસ ખાતા દ્વારા પણ અહીંયા આયોજન જે છે કરવામાં આવ્યું છે। ફાયરની ટીમ હોય, જીબીના અધિકારીઓ હોય કે તમામ જે લોકો છે આ જે કહી શકાય છે કે તાજિયા વિસર્જનમાં ખડે પગે ઊભા હોય છે। વહેલી સવારથી જ અહીંયા જે તાજિયાઓ છે તે ઠંડા થઈ રહ્યા હોય। રાબેતા મુજબ વડોદરા શહેરમાં આસ્થાનું કેન્દ્ર એટલે સરસિયા તલાવ એ એક જ તલાવ હતો જે વડોદરા શહેર અને આજુબાજુ વિસ્તારના જે તાજિયા છે અહીંયા ઠંડા કરવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે પ્રશાસન દ્વારા એટલે તાંદલજા વિસ્તારના ફક્ત તાંદલજા વિસ્તારના 26 તાજિયાઓ માટે કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યો છે અને ત્યાં પણ રાબેતા મુજબ જે છે તે તાજિયા ત્યાં પણ ઠંડા થઈ રહ્યા હોય તેવામાં તમામ જે તાજિયાના પરવાનેદારો છે તેઓ દ્વારા આ પોતપોતાના સમય મુજબ સરસિયા તલાવ ખાતે પહોંચી રહ્યા અને તાજિયાનું જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું હોય ત્યારે
મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે જોડાયા છે. હાલ વડોદરા શહેરમાં જે તાજિયાના વિસર્જન થઈ રહ્યા હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અલગ અલગ વિસ્તારના તાજિયાની જે સવારી છે તેના પર લાઈવ પ્રસારણ કરી રહ્યા છે. અને કૃત્રિમ તળાવ હોય કે વડોદરા શહેરનો સૌથી મોટો સરસિયા તળાવ જ્યાં મુસ્લિમ સમાજની આસ્થા જોડાયેલી છે, તે તમામ જે તાજિયાઓ છે તે વિસર્જનની દરેક અપડેટ અમારા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે. અમે પણ એક વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે તમારા વિસ્તારના જે તાજિયા અને પરવાનેદારો છે તાજિયા લઈને સરસિયા તળાવ પહોંચે, ખાસ કરીને બાળકોનું ખાસ ધ્યાન રાખે, કારણ કે અકસ્માત બનતા હોય છે તળાવ વિસ્તારમાં. પોતપોતાના બાળકો અને જે મહિલાઓ છે તેઓનું ધ્યાન રાખે અને જે કહી શકાય છે કે પોતાની સેફટી પોતે જ કરે તો સૌથી સારું. તમામ અપડેટ સાથે ફરી જોડાઈશું, ત્યાં લગી અમારા સાથે જોડાયા રહેજો. કેમેરા પર્સન ફેજલ ખાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.